નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત કરીએ તો ભારતની કૃષિ પ્રણાલી કોઈ સામાન્ય વ્યવસ્થા નથી. ખેતરથી લઈને આપણી થાળી સુધી અનાજ પહોંચે એની પાછળ અર્થશાસ્ત્ર અને લોજિસ્ટિક્સનું એક જબરદસ્ત મશીન કામ કરે છે. આજે આપણે આ જ જટિલ માળખાને સાવ સરળ ભાષામાં ડીકોડ કરીશું. અન્ન સુરક્ષા હોય કે ખેડૂતોની આવક, બધું જ આ નીતિઓ પર ટકેલું છે. તો શરૂ કરીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલા ટેકાના ભાવનું નિર્ધારણ, ત્યારબાદ બજારની કટોકટી અને હસ્તક્ષેપ, પછી બજારનું ડિજિટાઇઝેશન, ફૂડ કોર્પોરેશનનું પુનર્ગઠન અને છેલ્લે સૌથી મહત્વનો મુદ્દો સબસિડી વિરુદ્ધ રોકાણ. તો આ રહ્યો આપણો આજનો એજન્ડા. તો હવે સીધા જ જમ્પ કરીએ આપણા પહેલા વિભાગ પર, ટેકાના ભાવનું નિર્ધારણ, એટલે કે ખેડૂતો માટેનો સૌથી મોટું સુરક્ષા કવચ. લઘુત્તમ ટેકાના ભાવ, જેને આપણે સામાન્ય રીતે MSP કહીએ છીએ, તે ખરેખર શું છે? જો 1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિ વખતે આની શરૂઆત થઈ હતી, જેથી ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવવા પ્રેરાય. પણ આજે આ માત્ર કોઈ પ્રોત્સાહન નથી, આ એક બહુ જ મજબૂત ઢાલ બની ગઈ છે. વિચારો કે બજારમાં અચાનક ભાવ તૂટી જાય ત્યારે ખેડૂત શું કરે? આવા સમયે સરકાર આ પહેલેથી નક્કી કરેલા ભાવે પાક ખરીદી લે છે અને ખેડૂતોને પાયમાલ થતાં બચાવી લે છે. આ એક બહુ જ મોટો સેફ્ટી નેટ છે. હવે પ્રશ્ન એ થાય કે આ ભાવ નક્કી કોણ કરે છે અને કેવી રીતે? આ પ્રક્રિયા ખરેખર બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલા CACP એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસીસ અર્થતંત્રનો આખો તાગ મેળવીને પોતાની ભલામણો આપે છે. ત્યારબાદ ખેડૂતનો વાસ્તવિક ખર્ચ ગણાય છે. મજૂરી, બિયારણ, ખાતર, ભાડું, બધું જ. અને પછી સરકાર એ વાતનું ધ્યાન રાખે છે કે આ કુલ ખર્ચ પર ઓછામાં ઓછો 50% નફો ઉમેરીને ફાઇનલ MSP નક્કી થાય. એકદમ ગણતરીપૂર્વકનું કામ છે આ. અને હા, અહીં એક ગેરસમજ દૂર કરવા જેવી છે. ઘણાને લાગે છે કે MSP એટલે માત્ર ઘઉં અને ચોખા. પણ ના, એવું બિલકુલ નથી. આ લિસ્ટ જુઓ. કુલ 23 અલગ-અલગ કૃષિ ઉત્પાદનો આ સુરક્ષા કવચ હેઠળ આવે છે. 7 પ્રકારના અનાજ, 5 પ્રકારના કઠોળ, 7 જાતના તેલીબિયા અને બીજા 4 વ્યાપારી પાકો. આટલી મોટી વિવિધતા એટલે રાખવામાં આવી છે જેથી દેશના ખૂણે-ખૂણે બેઠેલા ખેડૂતોને આ વ્યવસ્થાનો લાભ મળી શકે. જરા આંકડાઓ પર નજર કરો. આનો સ્કેલ ખરેખર ચોંકાવનારો છે. 2024-25ની સિઝન સુધીમાં MSP પર સરકારે કરેલી ખરીદીનો ખર્ચ 3 ગણો ઉછળીને 3.33 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. વિચારો, આ આંકડો કેટલો વિશાળ છે. આ જ બતાવે છે કે આ આખી સિસ્ટમ આર્થિક દૃષ્ટિએ કેટલી મોટી અને કેટલી નિર્ણાયક બની ચૂકી છે. પણ દર વખતે બધું પ્લાનિંગ મુજબ જ ચાલે એવું તો છે નહીં. તો જ્યારે આ સેફ્ટી નેટ તૂટે ત્યારે શું? ચાલો આપણા બીજા વિભાગ પર નજર કરીએ, બજારની કટોકટી અને હસ્તક્ષેપ. આ એક પ્રકારનું સ્ટ્રેસ ટેસ્ટ છે. અહીં એન્ટ્રી થાય છે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ એટલે કે MISની. હવે જે પાક જલ્દી બગડી જાય એવા હોય, જેમ કે ફળો અને શાકભાજી, અને જે MSPમાં નથી આવતા, એમનો શું? એમના માટે આ ખાસ વ્યવસ્થા છે. માની લો કે અચાનક ઉત્પાદન 10% વધી ગયું અથવા બજાર ભાવ 10% ગગડી ગયા, તો તરત જ આ સ્કીમ એક્ટિવેટ થઈ જાય. આમાં જે પણ નુકસાન થાય તે કેન્દ્ર અને રાજ્ય સરકાર અડધો વહેંચી લે છે. સફરજન, લસણ, બટાકા જેવા પાકોને આનાથી બહુ મોટો ટેકો મળે છે. પણ આ સિસ્ટમની પણ કેટલીક મર્યાદાઓ છે. સપ્ટેમ્બર 2025ની કપાસની કટોકટી આનું પરફેક્ટ ઉદાહરણ છે. થયું એવું કે ઉત્તર ભારતમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો. કપાસની ક્વોલિટી સાવ બગડી ગઈ. બજારમાં ભાવ MSP કરતાં પણ ઘણા નીચે જતા રહ્યા. સરકારે ખરીદી શરૂ તો કરી, પણ આટલો બધો ખરાબ ક્વોલિટીનો માલ અચાનક આવી પડતા આખું તંત્ર ખોરવાઈ ગયું. પરિણામે નાના ખેડૂતોએ મજબૂરીમાં સસ્તા ભાવે કપાસ વેચવો પડ્યો. આ ઘટના સાબિત કરે છે કે માત્ર કાગળ પર સારા નિયમો હોવા પૂરતા નથી, ગ્રાઉન્ડ લેવલ પર એક્ઝિક્યુશન બહુ જ જરૂરી છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, કૃષિ બજારનું ડિજિટાઇઝેશન એટલે કે ટ્રેડિંગ ફ્લોરને આધુનિક બનાવવાની પ્રક્રિયા. આ નંબર જુઓ, 247. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેને આપણે ENAM તરીકે ઓળખીએ છીએ, તેના પર હવે 247 જેટલી કૃષિ પેદાશોનું ઓનલાઈન ટ્રેડિંગ થાય છે. દેશભરની 1389 જેટલી મંડીઓ અત્યારે એક જ પ્લેટફોર્મ પર જોડાયેલી છે.
આનો સીધો અર્થ એ છે કે ખેડૂતને પોતાનો માલ વેચવા માટે હવે એક બહુ જ મોટું દેશવ્યાપી બજાર મળી ગયું છે. પણ આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનવું એટલું આસાન નથી. રાજ્યોએ આ નેટવર્ક સાથે જોડાવા માટે પોતાના નિયમોમાં 3 મોટા ફેરફાર કરવા જ પડે. પહેલું, હરાજીને કાયદેસર કરવી પડે. બીજું, આખા રાજ્યમાં ચાલી શકે એવું એક સિંગલ ટ્રેડિંગ લાયસન્સ આપવું પડે. અને ત્રીજું, માર્કેટ ફી માટે એક જ જગ્યાએથી ઉઘરાણી થવી જોઈએ. આ 3 સુધારા વિના મંડીઓની સિસ્ટમ પારદર્શક ન બની શકે. અને આમાં ટેકનોલોજીનો કેવો જબરદસ્ત ઉપયોગ થઈ રહ્યો છે તે જુઓ. સમૃદ્ધિ અને કપાસ કિસાન જેવી એપ્લિકેશનોએ ગેમ ચેન્જ કરી નાખી છે. હવે કોઈ વચેટિયાની જરૂર નથી. આધાર કાર્ડ લિંક કરો, તમારો સ્લોટ બુક કરો અને પૈસા સીધા બેંક ખાતામાં. આ ડિજિટલ ટૂલ્સને લીધે પારદર્શિતા તો વધી જ છે, સાથે સાથે ખેડૂતોનો કિંમતી સમય પણ બચી રહ્યો છે. ડિજિટલ ટ્રેડિંગ ફ્લોર પર તો બધું સ્મૂધ ચાલે છે, પણ એક મોટો પ્રશ્ન અહીં થાય. ઓનલાઈન સોદો તો થઈ ગયો, પણ લાખો ટન ભૌતિક અનાજનું ખરેખર સંચાલન કેવી રીતે થાય છે? આ અનાજ ક્યાં જાય છે? આનો જવાબ જોઈએ એ પહેલાં એક નાનકડી વાત. જો આજના આ વિશ્લેષણમાં મજા આવતી હોય અને આવી જ માહિતીસભર ચર્ચાઓ આગળ પણ સાંભળવી હોય તો પ્લીઝ આ વિશ્લેષણને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે આગળ વધીએ. તો હવે આવીએ આપણા ચોથા વિભાગ પર, ફૂડ કોર્પોરેશનનું પુનર્ગઠન, જેમાં આપણે સંગ્રહ અને વિતરણની વાત કરીશું. આખી લોજિસ્ટિક્સ ચેન. હવે આ સ્લાઇડ પર જરા ધ્યાન આપજો. 2014માં શાંતાકુમાર સમિતિ બની હતી અને એમણે એક બહુ જ હિંમતભરી ભલામણ કરી. એમણે કહ્યું કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ જે સસ્તું અનાજ અપાય છે તેનું કવરેજ વસ્તીના 67%થી ઘટાડીને 40% કરી દેવું જોઈએ. સાંભળવામાં થોડું આંચકાજનક લાગે, ખરું ને? પણ આની પાછળનો તર્ક એ હતો કે સબસિડીનો લાભ ખરેખર છેવાડાના અને અત્યંત ગરીબ લોકો સુધી જ પહોંચવો જોઈએ, જેથી આખી સિસ્ટમ વધુ સારી રીતે કામ કરી શકે. આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે FCIનું આખું માળખું બદલવાની વાત હતી. સમિતિએ સૂચવ્યું કે જે રાજ્યોને અનાજ ખરીદવાનો સારો અનુભવ છે તેમને સીધી જ જવાબદારી સોંપી દો. બીજું, અનાજ સડી ન જાય તે માટે પ્રાઇવેટ કંપનીઓની મદદથી આધુનિક સ્ટોરેજ સિલોઝ બનાવો. રેશનિંગ વ્યવસ્થામાં થતી ચોરી રોકવા માટે સીધા બેંક ખાતામાં જ કેશ ટ્રાન્સફર કરો. અને હા, જ્યારે ગોડાઉન ફૂલ થઈ જાય ત્યારે વધારાનું અનાજ ખુલ્લા બજારમાં વેચી દો, જેથી ભાવ કાબૂમાં રહે. એકદમ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ. પણ આ આખી વિશાળ વ્યવસ્થા મફતમાં તો નથી ચાલતી. એના માટે જોઈએ ભંડોળ. તો ચાલો આપણા છેલ્લા અને બહુ જ અગત્યના વિભાગ પર નજર કરીએ. સબસિડી વિરુદ્ધ રોકાણ. આ આખા તંત્રનું ખરું ઈંધણ. માત્ર 2015ના નાણાકીય વર્ષના જ આંકડા જોઈએ તો કૃષિ ક્ષેત્રનું ઇનપુટ સબસિડી બિલ 1.7 લાખ કરોડ રૂપિયા હતું. આ કંઈ નાની રકમ નથી, જેમાં ખાતર માટે 71,000 કરોડથી વધુ અને વીજળી માટે લગભગ 54,000 કરોડ રૂપિયા અપાયા હતા. હવે થાય છે એવું કે આ સબસિડીનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ કે માળખાગત સુવિધાઓમાં જે રોકાણ થવું જોઈએ તે થઈ જ નથી શકતું. પૈસા બચતા જ નથી. અને હવે આ ડેટા જુઓ. આ સૌથી મોટો આંખ ઉઘાડનારો મુદ્દો છે. જો સરકાર 10 લાખ રૂપિયા ખાતરની સબસિડી પાછળ ખર્ચે તો એનાથી માંડ 26 લોકો ગરીબીમાંથી બહાર આવે છે. પણ જો આ જ 10 લાખ રૂપિયા એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ રોકવામાં આવે ને તો 328 લોકો ગરીબી રેખાની બહાર આવે છે. સીધો અને સ્પષ્ટ હિસાબ છે. મફતની સબસિડી આપવા કરતાં ટેકનોલોજી અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવું ગરીબી હટાવવા માટે અનેક ગણું પાવરફુલ છે. અને આ જ ચોક્કસ કારણ છે કે નિષ્ણાતો હવે પ્રાઇસ પોલિસી એટલે કે સસ્તા ભાવે વસ્તુઓ આપવાને બદલે ઇન્કમ પોલિસી અપનાવવાની હિમાયત કરી રહ્યા છે. જનધન, આધાર અને મોબાઈલ આ ત્રિપુટીનો ઉપયોગ કરીને સબસિડીના પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરો. આનાથી લીકેજ બંધ થશે, વચેટિયાઓ નીકળી જશે અને જે પૈસા બચશે તેને સિંચાઈ અને રસ્તા જેવા કાયમી પ્રોજેક્ટ્સમાં વાપરી શકાશે. આ એક લાંબા ગાળાનું વિઝન છે. તો આખી વાતનો સાર એ છે કે ભારતની કૃષિ વ્યવસ્થા ખરેખર એક વિશાળ મશીન છે અને આ મશીનને અટક્યા વગર ચલાવવા માટે 3 વસ્તુઓનો બેલેન્સ જોઈએ. એક તો MSP જેવું મજબૂત સુરક્ષા કવચ, બીજું કટોકટી વખતે તાત્કાલિક એક્શન અને ત્રીજું ભવિષ્ય માટે સ્માર્ટ નાણાકીય રોકાણ. આ સંતુલન જાળવવું એ કોઈ રમત વાત નથી. આશા છે કે આજના આ વિશ્લેષણથી ઘણી બધી બાબતો ક્લિયર થઈ હશે. જો આ માહિતી કામની લાગી હોય તો આ વિશ્લેષણને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. અને અંતે
આ એક વિચાર સાથે આપણે પૂરું કરીશું. કાગળ પર તો નીતિઓ બહુ જ શાનદાર દેખાતી હોય, પણ જો ગ્રાઉન્ડ પર ગોડાઉન ન હોય કે યોગ્ય ખરીદ ક્ષમતા ન હોય તો કટોકટી સમયે એમએસપી પણ ખેડૂતોને બચાવી શકતો નથી. શું આપણી સિસ્ટમ કાગળ પર જેટલી મજબૂત છે એટલી જ જમીન પર પણ છે ખરી? આ વિચારવા જેવો પ્રશ્ન છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે.